પાર્ટીના સૈનિક તરીકે કાર્યકર્તા તરીકે મારી ફરજ બને છે એ ફરજના ભાગરૂપે હું આજે ઈ રિક્ષામાં મારા ઘર રીડવા સ્થાનેથી પાલ ડેરી સુધી પહોંચ્યો છું અને દર વખતે પણ હું આવી રીતે જ આવવા માંગુ છું અને જેટલું બચે એટલું બચત કરવા માંગુ છું અને સહકાર આપવા માંગુ છું અને દેશના વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પાર્ટીના સૈનિક તરીકે કાર્યકર્તા તરીકે મારી ફરજ બને છે એ ફરજના ભાગરૂપે હું આજે ઈ રિક્ષામાં મારા ઘર રીડવા સ્થાનેથી પાલ ડેરી સુધી પહોંચ્યો છું અને દર વખતે પણ હું આવી રીતે જ આવવા માંગુ છું અને જેટલું બચે એટલું બચત કરવા માંગુ છું અને સહકાર આપવા માંગુ છું અને દેશના વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પાર્ટીના સૈનિક તરીકે કાર્યકર્તા તરીકે મારી ફરજ બને છે એ ફરજના ભાગરૂપે હું આજે ઈ રિક્ષામાં મારા ઘર રીડવા સ્થાનેથી પાલ ડેરી સુધી પહોંચ્યો છું અને દર વખતે પણ હું આવી રીતે જ આવવા માંગુ છું અને સહકાર આપવા માંગુ છું અને દેશના વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પાર્ટીના સૈનિક તરીકે કાર્યકર્તા તરીકે મારી ફરજ બને છે એ ફરજના ભાગરૂપે હું આજે ઈ રિક્ષામાં મારા ઘર રીડવા સ્થાનેથી પાલ ડેરી સુધી પહોંચ્યો છું અને દર વખતે પણ હું આવી રીતે જ આવવા માંગુ છું અને જેટલું બચે એટલું બચત કરવા માંગુ છું અને સહકાર આપવા માંગુ છું અને દેશના વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું।